મેઘાણીભાઈ ને કોઈએ પ્રશ્ન કરેલો મુંબઈમાં કે મેઘાણીભાઈ લોક સાહિત્ય એટલે શું? તો મેઘાણી મુંબઈમાં જવાબ આપે છે કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. એનાથી આગળ તો કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે એનાથી આગળ ત્રીજી વાત તો પૂરું થઈ જાય ને. મહા સરસ્વતી, મહાલક્ષ્મીજી, મહાકાળી એમાં બધા દેવીઓ આવી જાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમાં દેવતાઓ આવી જાય. ધાર, અણી ને ધુબાકો એમાં હથિયારના પ્રકાર આવી જાય. કોળીઓ, અબડકો અને ઘૂંટડો એમાં ભોજનના પ્રકાર આવી જાય. સવાર, બપોર અને સાંજ એમાં બધા ટાણા આવી જાય. પણ કોઈ પણ વસ્તુ વેચવી હોય તો 1, 2 ને 3 એટલે પૂરું થઈ ગયું. એમ છેલ્લી વાત મેઘાણીભાઈ કરે છે કે ગામડાનું ભોળ પણ બોલે અને નગરની બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય.